हेलो फ्रेंड, तो आज सवारनो नास्तो बनावीशुं। तो आ विडियो तमे जरूरथी जोजो अने तमने गमे तो लाइक कर देजो। तो सौथी पहला सवार में रोटला बनाववानुं चालू कर दईशुं। आ नास्तो सवार में ज कराय। अने तमने अमारो आ विडियो गम्यो होय तो लाइक करजो, नवा होय तो सब्सक्राइब कर देजो। तो सौथी पहला रोटला बनाववानुं चालू कर दईशुं। अने आ नास्तो नाना मोटा बधाने खवाय अने आ शियाळामां ज खावानुं आवे। तो रोटलो आपणो घड़ाई गयो छे, तो आपणे नाखी दईशुं। अने रोटलो थई जाय पछी આપણે લીલું લસણ સમારી દઈશું। સૌથી પહેલાં ઉપરથી એની છોલી નાખીશું કે રેતી કેવું હોય ચોખ્ખું કરીને પછી ઝીણું ઝીણું સમારી દઈશું। પછી બધું લસણ સમારાઈ જાય પછી 3-4 પાણી ધોઈ નાખીશું કે એમાં માટી બાટી કશું રહે નહીં। અને હવે આપણે ગોળ, લીલું લસણ અને ગરમ ગરમ બાજીનો રોટલો લઈ લીધો છે અને ઘી અને આવી રીતે ગરમ ગરમ રોટલો એક વાટકામાં ઝીણો કરી દેવાનો। અને આ સવારમાં નાસ્તો બહુ સરસ લાગે। અમે નાના હતા તો અમારી મમ્મી આવું રોજ દર શિયાળામાં આવું બનાવીને ખવડાવતી હતી। તો ઝીણો ઝીણો ભાગી દેવાનો। રોટલો બહુ ગરમ લાય જેવો છે। પછી થોડુંક એમાં ગોળ ને એવું બધું નાખીને તમે ચોળો એટલે વધારે ઝીણો થઈ જાય રોટલો। અત્યારે બહુ ગરમ છે એટલે મોટો મોટો થોડોક રાખ્યો છે। હવે ગોળ નાખી દેવાનો। જેટલું તમે આમ ગળ્યું ખાતા હોય એટલો। અને હવે કાચું લસણ નાખી દઈશું અને ઘી નાખવાનું અને આ બધું હવે મિક્સ કરી દેવાનું। સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આ નાસ્તો સવારમાં જ ખાવાનો આવે। અને તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા ઘરે તમે આવું બનાવતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અમારા ઘરે તો દર શિયાળામાં અમે આવું બનાવીએ જ છીએ। તમારા ઘેર બનાવતા હોય તો કહેજો કમેન્ટ કરીને। અને હવે આવી રીતે ઝીણું ઝીણું થોડુંક લસણ ઓછું હોય તો નાખવાનું। અને શિયાળામાં બાજીનો રોટલો ને ગોળ ને લસણ ને એવું ખાવાથી શરીર બહુ સારું રહે। ગરમ હોય એટલે સારું લાગે, ખાવું જ જોઈએ આવું શિયાળામાં। હવે આપણે આ બધું બનીને તૈયાર થઈ ગયું છે। તો તમને અમારો આ વિડીયો આ બનાવેલું કે નાસ્તો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને તમારા ઘેર બનાવતા હોય તો કમેન્ટ કરજો। જય માતાજી।